વાત કરીએ અમરેલી જિલ્લાની, જ્યાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ છે। અમરેલી જિલ્લામાં રાજુલા, જાફરાબાદ, ધારી, સાવરકુંડલા અને ખાંભામાં વરસાદ। ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ। આ વિશે વધુ માહિતી આપવા અમરેલીથી જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ફોન લાઈન પર। અમરેલી જિલ્લામાં કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે? બિલકુલ, આજ સવારથી જ અમરેલી જિલ્લાના અનેક તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે। ખાસ કરીને જે કોસ્ટલ બેલ્ટ વિસ્તારના રાજુલા, જાફરાબાદમાં પણ સવારથી જ વરસાદનું આગમન થયું છે। ત્યારે ધારી ગીર પૂર્વ, ધારી ગીર વિસ્તારની અંદર પણ સવારથી વરસાદી માહોલ છવાયો છે। ખાંભા શહેરમાં બપોર બાદ વરસાદનું આગમન થયું છે। ત્યારે સાવરકુંડલામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। સાવરકુંડલા ગ્રામીણ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસતા ક્યાંક નદી નાળાઓ અને ઓકળાઓ છલકાયા છે। સાવરકુંડલાના મધ્યમાંથી પસાર થતી નાવલી નદીમાં પણ નવા નીરની આવક થઈ છે। શહેરની નજીક આવેલો જે ચેકડેમ છે તે પણ છલકાયો છે। એટલે અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ શરૂ થઈ ગયો છે। જોકે વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત હતા, પરંતુ અમરેલી જિલ્લાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આભાર આપનો તમામ માહિતી બદલ। તો અમરેલી જિલ્લામાં જ્યારે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, ત્યારે સાવરકુંડલા તાલુકામાં પણ વરસાદ વરસ્યો। સાવરકુંડલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। છાપરી, લીખાડા, વીજપડી, નાની વડાલ ગામોમાં વરસાદ। ભોકરવા, ડેડકડી, મોટા ભમોદરા સહિતના ગામોમાં પણ વરસ્યો વરસાદ। પ્રથમ વરસાદમાં જ સાવરકુંડલાની નાવલી નદીમાં નવા નીરની આવક થઈ। અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું છે। ખાસ કરીને જે ધારી ગીરના ગામડાઓમાં ક્યાંક સવારથી જ ધીમી ધારે વરસાદી ઝાપટા શરૂ થયા હતા। ત્યારબાદ રાજુલા, જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ત્યારે સાવરકુંડલા શહેરના ગ્રામ્ય પંથકોમાં અને સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા સાવરકુંડલાની જે સ્થાનિક નાવલી નદી છે તેમાં હાલ નવા નીરની આવક થઈ છે। એટલે જે પ્રમાણે અમરેલી જિલ્લામાં આજ વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ છવાયો છે। ખાસ કરીને થોડા દિવસથી જે પ્રમાણે વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતિત હતો, પરંતુ અમરેલી જિલ્લામાં આજ વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે અને તેના કારણે ખેડૂતોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। એટલે સાવરકુંડલાના ગ્રામ્ય પંથકોની વાત કરીએ તો સાવરકુંડલાના મોટા ભમોદરા, ડેડકડી, વીજપડી, સાપરી, લીખાડા સહિત જે ગામડાઓ છે તેમાં ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે। ત્યારે સાવરકુંડલાના ઉપરવાસમાં ધજડી, જીકિયાળી સહિતના જે ગામડાઓની અંદર જે વરસાદ પડ્યો અને એના કારણે હાલ અત્યારે સાવરકુંડલાની જે મધ્યમાંથી પસાર થતી નાવલી નદીમાં નવા નીર આવ્યા છે। એટલે અમરેલી જિલ્લામાં આજ વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ છવાયો છે અને તેના જ કારણે ખેડૂતોમાં એક ખુશી જોવા મળી રહી છે। હરેશ કુમાર, એબીપી અસ્મિતા, અમરેલી। તો વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ। ધરમપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ। ભારે વરસાદથી ધરમપુરમાં મુખ્ય માર્ગો ઉપર ભરાયા પાણી। સ્ટેટ હોસ્પિટલ પાસે પણ પાણી ભરાતા લોકોને પરેશાની। આ વિશે વધુ માહિતી આપવા વલસાડથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। વલસાડ જિલ્લામાં કયા વિસ્તારમાં કેવો વરસાદ છે? વલસાડ જિલ્લાના ખાસ કરીને ધરમપુર તાલુકાની વાત કરીએ અને ખાસ કરીને એમાં પણ જે ધરમપુર નગરપાલિકાનો વિસ્તાર છે ત્યાં અત્યારે વરસાદી પાણીની અસર જોવા મળી હતી। જે મુખ્ય માર્ગ છે ધરમપુરનો ત્યાં પાણી ભરાયા હતા, લોકોને આવાજાહીમાં તકલીફ પડી હતી। હાર્ડલી 2 થી 3 ઇંચ વરસાદ પડ્યો હતો અને પ્રી મોન્સૂનની કામગીરીની જાણે પોલ ખોલી રહ્યું હોય તેવા દ્રશ્યો આજ રોજ દેખાયા હતા। ધરમપુરની અંદર ધરમપુરનો વરસાદ ખૂબ કહી શકાય કે જાણીતો છે અને ધોધમાર વરસાદ ત્યાં પડતો હોય છે અલગ અલગ વિસ્તારમાં। હજી આજે તો વરસાદની શરૂઆત જ હતી અને લગભગ 3 ઇંચ જેટલો જ વરસાદ પડ્યો છે। ત્યારે રોડ પર પાણી ભરાવાની જે ઘટના છે એ બતાવે છે કે પ્રી મોન્સૂનની કામગીરી ધરમપુર નગરપાલિકા દ્વારા કેવી થઈ હશે। આભાર આપનો તમામ માહિતી બદલ। તો વલસાડના ધરમપુરમાં જોરદાર વરસાદ વરસ્યો, આસપાસના ગામડાઓમાં પણ વરસ્યો વરસાદ। હવે વાત કરીએ ડાંગ જિલ્લાની, જ્યાં આ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો। બપોર બાદ ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શરૂઆત થઈ। ડાંગના વઘઈ તાલુકામાં ધોધમાર 1.5 ઇંચ વરસાદ વરસ્યો। આહવા, સાપુતારા અને સુબીર તાલુકામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો।
ડાંગ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો. બપોર પછી ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. ભારે વરસાદની શરૂઆત થઈ. વઘઈ તાલુકામાં 2.5 ઇંચ તો આહવા, સાપુતારા અને સુબીર તાલુકામાં પણ 0.5 ઇંચ વરસાદ વરસ્યો. વરસાદ વરસતા સહેલાણીઓમાં પણ ખુશી જોવા મળી. પ્રથમ વરસાદે સુરત પ્રશાસનની આબરૂ કાઢી. પ્રથમ વરસાદમાં જ સુરતમાં જળબંબાકારની સ્થિતિ. કોસાળના ગૃહમ આઇકોનમાં પૂર જેવી સ્થિતિ. ગૃહમ આઇકોનનું આખું બેઝમેન્ટ પાણીમાં ગરકાવ થયું. પાણી ગ્રાઉન્ડ ફ્લોર સુધી પહોંચતા સ્થાનિકોમાં ભયનો માહોલ. બેઝમેન્ટમાં પાર્ક કરેલી 50થી વધુ કાર અને બાઇક પાણીમાં ગરકાવ થઈ ગઈ. લિફ્ટમાં પાણી ભરાતા વીજ પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો અને સ્થાનિકો ઘરમાં જ પુરાવા માટે મજબૂર બન્યા. કહેવાય છે સુરત મહાનગરપાલિકા અને આ મહાનગરપાલિકાનું પ્રશાસન કેટલું નગરોળ છે, કેટલું નિંભર છે તેનું ઉદાહરણ અહીંયા જોવા મળી રહ્યું છે. દ્રશ્યોમાં જોઈ શકો છો, આ જે દ્રશ્યો છે એ બેઝમેન્ટના દ્રશ્યો છે. બેઝમેન્ટ આખું પાણીમાં ગરકાવ થઈ ગયું. અનેક વાહનો આ પાણીમાં ડૂબી ગયા. હવે આ વાહનોનો જે ખર્ચ છે એ શું મહાપાલિકા સ્થાનિકોને આપશે ખરા? ટેક્સ ઉઘરાવવામાં અને બધા જ પ્રકારના ચાર્જ લેવામાં, દંડ વસૂલવામાં તો મહાનગરપાલિકા એકો બને છે, પણ સુવિધા આપવામાં ઝીરો કેમ બને છે એ જ સૌથી મોટો સવાલ. વાત કરીએ હવે સુરત જિલ્લાના કામરેજની, જ્યાં વરસાદ પડતા રોડ ઉપર વરસાદી પાણી ભરાયા. કામરેજના નવાગામ પાસોદરા રોડ પાસે આવેલા સરળ હાઇટ્સ બિલ્ડિંગ વિસ્તારમાં રસ્તા ઉપર ભરાયા વરસાદી પાણી. પાણી ભરાતા સ્થાનિકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. સ્થાનિકોએ પ્રશાસનની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો. સુરતના પલસાણા તાલુકાના વરેલી ગામે ગીત ગોવિંદ સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા. ઘરોમાં પાણી ભરાતા લોકોની ઘરવખરીને નુકસાન થયું. લોકો ઘરમાંથી પાણી ઉલેચતા જોવા મળ્યા. સુરતના બારડોલી તાલુકા અને શહેરમાં વરસાદ વરસ્યો. સામરિયા મોરા વિસ્તારમાં વરસાદને કારણે પાણી ભરાઈ ગયા. બારડોલીના ગાંધી રોડ, શાસ્ત્રી રોડ, રાજમાર્ગ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો તો ભારે વરસાદને કારણે અરેઠથી બોઘાણ ગામને જોડતો રસ્તો બંધ થયો. હવે સ્થાનિકોને બોધાણ અને બારડોલી તરફ જવા 15 કિલોમીટરનો ચક્રાવો લેવો પડશે. મુજલાવ ગામે આવેલી વાવ્યા ખાડીના લો લેવલ પુલિયા ઉપર પાણી ફરી વળ્યા. સુરતના પર્વત ગામમાં પાણી ભરાયા. સરસ્વતી વિદ્યાલય પાસે પાણી ભરાતા વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા. દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. બાજુમાં મીઠી ખાડી આવેલી છે. પાણીનો યોગ્ય નિકાલ નહીં થતા સ્થાનિકો મજબૂર છે. સુરતના પાંડેસરામાં 35 વર્ષ જૂના એક મકાનની ગેલેરીનો ભાગ ધરાશાય થતા અફરાતફરી મચી ગઈ. મકાન નંબર 58ની ગેલેરી પહેલા વરસાદમાં જ તૂટી પડી. સદનસીબે કોઈને જાનહાનિ નથી થઈ. સ્થાનિકોના જણાવ્યા મુજબ મકાન જૂનું હોવાથી સુરત મહાનગરપાલિકાએ નોટિસ આપી હતી, છતાં મકાન ખાલી કરવામાં આવ્યું નહોતું. ઘટના બાદ સુરત મહાનગરપાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી. ચોમાસા દરમિયાન જોખમી મકાનોને લઈને ફરી સુરક્ષાના મુદ્દે સવાલ ઉભા થયા છે. તો સુરતના મહુવામાં બિરજોડ ગામમાં એક મકાન ધરાશાય થયું. બિરજોડ ગામમાં એક સાથે 2 કાચા મકાનો ધરાશાય થયા. 2 કાચા મકાનો ધરાશાયી થતા ભારે નુકસાની થઈ. સદનસીબે ઘરમાં કોઈ હતું નહીં, જેના પરિણામે જાનહાનિ ટળી ગઈ. સુરતના મહુવાના દ્રશ્યો બિરજોડ ગામના, જ્યાં એક મકાન અચાનક ધરાશાય થયું. 2 કાચા મકાનો હતા જે ધરાશાય થયા, જેના પરિણામે ભારે નુકસાની થઈ. નડિયાવાળા આ મકાનો હતા જે અચાનક ધરાશાય થયા. જોકે સદનસીબે આ બંને મકાનોમાં કોઈ હાજર નહોતું, જેના પરિણામે જાનહાનિ અટકી ગઈ. વાત કરી હવે નવસારીની. નવસારી શહેરમાં વરસ્યો ધોધમાર વરસાદ. વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો અને બપોર સુધીમાં 2 ઇંચ વરસાદ વરસ્યો. તિધરા, જમલપોર, ઇટાડવા સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. શહેરના અનેક રાજમાર્ગો ઉપર વરસાદી પાણી ભરાયા. નવસારીના વિરાવળ વિસ્તારમાં 15 ઘરોમાં પાણી પ્રવેશતા લોકો થયા પરેશાન. લોકોએ જાતે ગટર સાફ કરી. રસ્તાઓ નવા બની જતા પાણીના નિકાલની કોઈ જગ્યા ન હોવાથી લોકોએ જાતે પાવડા લઈ મેદાનમાં ઉતરવું પડ્યું. તો ટાટા સ્કૂલથી વેરાવળ વિસ્તારમાં ચાલુ વરસાદે સિમેન્ટ અને કપચીનું કામ ચાલતા કામગીરી સામે સવાલો ઊભા થયા. નવસારીના તીઘરા રોડ ઉપર રસ્તો બેસી ગયો. રસ્તો બેસી જતા ટેમ્પો રોડમાં ખૂંપી ગયો. ધારાસભ્ય રાકેશ દેસાઈના ઘર પાસે આ ઘટના બની. પહેલા વરસાદે જ રસ્તાની કામગીરીની પોલ ખુલી ગઈ. ગટરની કામગીરી બાદ મહાનગરપાલિકાએ બનાવ્યો હતો નવો રોડ.
નવસારી બાદ વાત વલસાડની, જ્યાં જિલ્લાના ધરમપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ શરૂ થતાં જ લોકોએ ભારે ઉકળાટ અને ગરમીમાંથી મેળવી રાહત. ધરમપુરના હાથીખાના, સમડી ચોક, આસુરા સર્કલ, 3 દરવાજા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વરસાદ વરસતા રોડ રસ્તા પાણી થયા તો ખેડૂતો ખુશખુશાલ થયા. સંઘ પ્રદેશ દમણમાં વરસ્યો ભારે વરસાદ. સવારથી જ હળવો વરસાદ શરૂ થયો હતો. બપોર બાદ વરસાદનું જોર વધ્યું. લોકોને ગરમીમાંથી મળી રાહત. જમ્પર બીચ નજીક રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા. સાપુતારા સહિત તળેટીના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છવાઈ. માલેગામ, સામગાહન, ગોટિયામાળ, જોગબારી, જાખાના આ તમામ વિસ્તારોમાં મેઘમહેર થઈ. ધોધમાર વરસાદને પગલે કોતરોમાં પાણી વહેતા થયા. સમગ્ર પંથકમાં વાતાવરણ શીતળ અને ખુશનુમા બન્યું. વાત કરીએ તાપીની. તાપી જિલ્લામાં મેઘમહેર. જિલ્લાના મુખ્ય મથક વ્યારા સહિત વાલોડ, ડોલવણ, સોનગઢ, નીઝર સહિતના તાલુકાઓમાં વરસ્યો વરસાદ. વ્યારા, વાલોડ અને ડોલવણમાં વરસ્યો 1 ઇંચથી વધુ વરસાદ. વરસાદ ખેંચાતા ખેડૂતો હતા ચિંતાતુર. એવામાં હવે તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતો થયા ખુશખુશાલ. સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. અરેઠથી બોધાણ ગામને જોડતો રસ્તો બંધ થયો. મુજલાવ ગામે આવેલા કોઝવે ઉપર પાણી ફરી વળ્યા. ગઈકાલ રાતથી સુરતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. રસ્તો બંધ હોવાથી લોકોને 15 કિલોમીટરનો લાંબો ફેરો મારવો પડી રહ્યો છે. સતત વરસાદના કારણે ખાડીમાં પાણીની આવક થઈ. થોડા વરસાદમાં ખાડીના લો લેવલ બ્રિજ ઉપર પાણી ફરી વળ્યા. પાણી ફરી વળતા એક બાજુનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો. એક્સક્લુઝિવ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે, ડ્રોન દ્રશ્યો, જ્યાં ધોધમાર વરસાદને કારણે રસ્તો બંધ થઈ ચૂક્યો છે. કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે. ગઈકાલ રાતથી સુરત ગ્રામ્ય વિસ્તારની અંદર જે સતત વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને હવે નદી, નાળા, ખાડીઓ અને કોતરો છે તે છલકાઈ રહ્યા છે. હાલ આપણે અરેઠ તાલુકાના મુજલાવ ગામે છે. દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે આ વાવિયા ખાડી છે અને તેની પર બનાવવામાં આવેલો આ એક લો લેવલ કોઝવે છે. હાલ છે તે આ રસ્તો બંધ કરવાની ફરજ પડી છે, કારણ કે વાવિયા ખાડીની અંદર જે પાણીની આવક થઈ છે અને તેના પાણી છે તે આ કોઝવે ઉપર ફરી વળ્યા છે અને તેને લઈને આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે. ખાસ કરીને આ માર્ગ છે તે એક તરફથી બીજા તરફના વિસ્તારને જોડતો અતિ મહત્વનો અને શોર્ટકટ માર્ગ છે. ખાસ કરીને બોધાન, માંડવી, અરેઠ, માંડવી સહિતના જે વિસ્તારો છે તે લોકોને બોધાન અને બારડોલી જવા માટેનો શોર્ટકટ માર્ગ છે. હવે જે આ રસ્તો બંધ થયો છે તેના કારણે હવે અહીંના સ્થાનિકો જે છે તે લોકોને લગભગ 12 થી 15 કિલોમીટરનો ફેરવો હવે પડી રહ્યો છે. થોડા વરસાદમાં જ છે તે આ પુલ બંધ થાય છે અને એના સ્થાનિકોને ભારે હાલાકી પડે છે. એનું કારણ છે કે બારડોલી, બોધાન એ મોટા અતિ મહત્વના મથકો છે. ખાસ કરીને મોટી શાળાઓ, કોલેજો, ધંધા રોજગાર માટે તેમજ નોકરિયાત વર્ગ માટે ખૂબ જ ઉપયોગી આ રસ્તો છે અને મોટા પ્રમાણમાં આ વિસ્તારના લોકો જે છે તે બારડોલી તરફ છે તે જતા હોય છે. પરંતુ આ રસ્તો બંધ થઈ જવાના કારણે હવે છે તે તેમને લગભગ 15 કિલોમીટરનો ફેરવો કરવાની હવે ફરજ પડી છે. જોકે સરકાર દ્વારા હાલ છે તે આના વૈકલ્પિક માર્ગ તરીકે અન્ય જે એક હાઈ બેરલ બ્રિજ છે તે હાલ અહીં બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી આ બ્રિજનું કામ ચાલી રહ્યું છે, પરંતુ હજુ સુધી પૂર્ણ નથી થયું. માંડ 100 મીટરથી ઓછી લંબાઈનો આ બ્રિજ છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી મંથર ગતિએ ચાલતા કામને કારણે હજુ બ્રિજ નથી બની શક્યો અને ચોમાસાના 4 મહિના પૈકી લગભગ 2 મહિના આ રસ્તો છે તે બંધ હોય છે. કેમ કે આ જે હાલ જે અત્યારે કાર્યરત જે આ લો લેવલ કોઝવે છે તે ખૂબ જ નીચો છે, ખૂબ જ જૂનો છે અને તેને લઈને છે તે તરત જ વાવિયા ખાડીના પાણી છે તે આની ઉપર ફરી વળતા હોય છે અને અંતે છે તે આ માર્ગ બંધ કરવાની ફરજ પડે છે. ખાસ પોલીસ પ્રશાસન દ્વારા ખાસ કરીને અહીં છે તે જવાનો પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે, જેને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ના બને, કોઈ દુર્ઘટના ના બને અને કોઈ અજાણ વ્યક્તિ જો હોય તે સીધો આ જે લો લેવલ કોઝવે છે તેમાં પ્રવેશ ન કરી શકે. તેને લઈને અહીં પ્રશાસન દ્વારા હાલ છે તે માણસો પણ મૂકવામાં આવ્યા છે અને આ રોડ બંધ છે એનું બોર્ડ પણ અહીં છે તે લગાવવામાં આવ્યું છે. પરંતુ આ વિસ્તારના જે લોકો છે એક મોટી સંખ્યા છે જે આખો અરેઠ તાલુકો, માંડવી તાલુકો જે આ રસ્તાનો ઉપયોગ કરે છે તે લોકોને આ રોડ બંધ થઈ જવાથી ભારે હાલાકી પડે છે અને વગર કામનો 15 કિલોમીટરનો ફેરાવો પડે છે, જેમાં શક્તિ અને સંપત્તિનો પણ વ્યય થઈ રહ્યો છે. બ્રિજ બની રહેલો છે. હવે બનવામાં 2 વર્ષ નીકળી ગયા તો બી હજુ કામ અધૂરું છે. હવે છોકરાઓને સ્કૂલ જવાનું, પછી અમારે કંઈ બી કામ હોય મેડિકલ ટ્રીટમેન્ટ માટે તો બી બહુ તકલીફ પડતી છે. હવે હમણાં મારા છોકરા વિહાણ ભણવા જાય છે તો આટલેથી 3 કિલોમીટરમાં બોધન જતું રહે, પણ બોધનથી હવે ફરીને આવવામાં
માનો કે 15-20 કિલોમીટરનો ફેરવવો પડે અને નાના નાના છોકરાઓને 1 કલાકની ટ્રાવેલિંગ વધી જાય છે આ 3 કિલોમીટર માટે. આ કલ્લો વરસાદ પડ્યો છે, 2.5 કલાકથી વધારે વરસાદ પડ્યો નથી, એટલામાં આ હાલ છે ને આ કેટલા વર્ષોની તકલીફ છે. મુજરાવાળાએ કેટલા ટાઈમથી આ અપીલ ઉઠાવી છે, બોઢાણવાળાનો બી સપોર્ટ છે એને, પણ કંઈ કામ દેખાતું નહીં મળે.